સુરતના સાગર પરિવારમાં 25 થી 28 નવેમ્બર દરમિયાન યોજાયેલા ચી મિલાપ અને ચી દર્શનાના લગ્નોત્સવમાં એક અનોખી ઘટના જોવા મળી. ચારેય દિવસ દરમિયાન સ્થળે સતત કપિરાજની હાજરી નોંધાઈ હતી. ઉપસ્થિત મહેમાનો મુજબ લગ્ન પહેલા કે બાદના દિવસોમાં આવી કોઈ ઘટના જોવા નહોતી મળી, પણ લગ્નના મુખ્ય 4 દિવસ દરમિયાન કપિરાજની અવિરત ઉપસ્થિતિએ સમગ્ર સમારંભને આધ્યાત્મિક સ્પર્શ આપ્યો. લોટસ લાગૂન બીચ રિસોર્ટ ખાતે યોજાયેલ આ ડેસ્ટિનેશન વેડિંગમાં સગા સંબંધીઓ, સમાજના અગ્રણીઓ અને વિવિધ વિસ્તારોના મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમગ્ર પ્રસંગમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. સાગર પરિવારે આ પ્રસંગે પ્રથમ વખત ડિજિટલ વેબસાઇટ આધારિત કંકોત્રી રજૂ કરી હતી, જેમાં મહેમાનો માટે આગમન વિગતો, વિવિધ કાર્યક્રમોમાં હાજરી, મુસાફરી સંબંધિત માહિતી ઓનલાઈન ફોર્મ મારફતે ભરવાની સુવિધા ઉપલબ્ધ હતી. વરરાજાના પિતા શ્રી દેવાંગભાઈ સાગર દ્વારા બનાવેલ વ્યક્તિગત વિડિયો આમંત્રણ પણ આ ડિજિટલ કંકોત્રી સાથે સંકળાયેલ હોવાથી મહેમાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું. લગ્નોત્સવ દરમિયાન આયોજિત લોકડાયરામાં વિવિધ લોકકળાના 11 પ્રતિષ્ઠિત કલાકારોએ એક જ મંચ પર કાર્યક્રમ આપ્યો, જે ભાગ્યે જ જોવા મળતું દૃશ્ય છે. વિશેષ રૂપે લોકપ્રિય કલાકાર માયાભાઈ આહિર ચાર્ટર ફ્લાઇટ દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન એક જૂનો ફોટો બતાવ્યો, જેમાં બાળપણના મિલાપે માયાભાઈ પર નોટોની વર્ષા કરી હતી. માયાભાઈએ જણાવ્યું હતું કે, દેવાંગભાઈના પરિવાર સાથે મારો જૂનો સ્નેહનો સંબંધ છે. આ લગ્નમાં આવવું મારી ફરજ છે. તેમની આ ઉપસ્થિતિ અને લાગણીસભર સંદેશ સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. આ પ્રસંગે દંપતીને આશીર્વાદ આપવા માટે ગુરુ આશ્રમ બગદાણાના ટ્રસ્ટીઓ, કથાકારો, સંતો તથા અનેક સમાજ આગેવાનો દ્વારા સુખ સમૃદ્ધિના શુભકામના પાઠવવામાં આવી. આ ભવ્ય પ્રસંગમાં સહભાગી બનેલા તમામ મહેમાનો, સગા સંબંધીઓ અને શુભેચ્છકો પ્રત્યે સાગર પરિવાર દ્વારા હૃદયપૂર્ણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.